Hello friends, myself Mr. Minal R. Patel, working as a lecturer in Mechanical Engineering Department from Vallabhbhuti Polytechnic, Navsari. Today I will discuss about measuring instruments, list count and the range of instruments. Today's topic is about vernier calipers for the subject Engineering Physics Group 1, subject code 33004. ભૌતિક રાશિના માપનના સાધનોના લઘુત્તમ માપ અને રેન્જ, મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, લિસ્ટ કાઉન્ટ એન્ડ રેન્જ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ્સ. જ્ઞાનેન્દ્રિયોની મર્યાદાને કારણે, જ્ઞાનેન્દ્રિયો એટલે આપણી આંખ, એ આપણી એક જ્ઞાનેન્દ્રિય થઈ, તો એની મર્યાદાને કારણે આપણે અમુક મર્યાદા કરતાં નાના અને અમુક મર્યાદા કરતાં મોટા માપ પણ મેળવી શકતા નથી. તેથી એવા માપ પરોક્ષ રીતે મેળવવામાં આવે છે. તે માટે જરૂરી ચોકસાઈ માટે વિશિષ્ટ સાધનોની જરૂર પડે છે. ફોર એક્ઝામ્પલ, સાદી સ્કેલની મદદથી આપણે મિલીમીટરનું માપ લઈ શકીએ, પરંતુ સ્કેલની મદદથી કાગળની જાડાઈ મેઝર કરી શકાતી નથી. આવા સંજોગોમાં ખાસ પ્રકારના સાધનો એટલે કે વિશિષ્ટ સાધનો અથવા વિશિષ્ટ પ્રયુક્તિઓની જરૂર પડે છે. આ ઉપરાંત પ્રત્યેક સાધનની માપ મર્યાદા પણ સીમિત હોય છે. જેમ કે ઉપર જોયું તે પ્રમાણે સ્કેલની માપન મર્યાદા એટલે એની લઘુત્તમ માપ શક્તિ કહેવામાં આવશે, જે 1 મિલીમીટર છે. એટલે 1 મિલીમીટર કરતાં જો નાનું માપ લેવું હોય તો આપણે એની મદદથી માપી શકતા નથી. 1 મિલીમીટર કરતાં પણ નાના માપ હોય છે. જેમ કે કાગળની લંબાઈ 14 સેન્ટીમીટર 5 મિલીમીટર હોય તો ખરેખર એ 14 સેન્ટીમીટર અને 5 મિલીમીટર તથા 6 મિલીમીટરની વચ્ચે હોય છે. તેથી વધારે ચોકસાઈવાળું માપ મેળવવું હોય તો તે મુજબના સાધન હોવા જોઈએ અથવા તો વિકસાવવા જોઈએ. જેમ કે મિલીમીટર કરતાં પણ ઓછું માપ મેળવવા માટે વર્નિયર કેલિપર્સ એ એક સાધન છે. હવે ભૌતિક રાશિના માપનના સાધનની લઘુત્તમ માપ શક્તિ, લિસ્ટ કાઉન્ટ ઓફ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એટલે શું? તો કોઈપણ સાધન વડે જે રાશિ માપી શકાતી હોય તેનું નાનામાં નાનું માપ ચોકસાઈથી લઈ શકાય તે માપને સાધનની લઘુત્તમ માપ શક્તિ કહેવાય છે. ફોર એક્ઝામ્પલ કે સાદી સ્કેલ હોય તો સ્કેલની મદદથી આપણે 1 મિલીમીટર જેટલું માપ લઈ શકીએ, તો એ 1 મિલીમીટર એને લિસ્ટ કાઉન્ટ કહેવાશે, એટલે કે એની લઘુત્તમ માપ શક્તિ કહેવાશે. સાદી ફૂટપટ્ટીની લઘુત્તમ માપ શક્તિ 1 મિલીમીટર છે. એ જ રીતે વર્નિયર કેલિપરની લઘુત્તમ માપ શક્તિ 0.1 મિલીમીટર એટલે કે 0.01 સેન્ટીમીટર છે. હવે ભૌતિક રાશિના માપનના સાધનોની રેન્જ ઓફ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ. તો આપેલું સાધન ભૌતિક રાશિનું મહત્તમ માપ માપી શકે તેને રેન્જ કહે છે. ફોર એક્ઝામ્પલ, 12 સેન્ટીમીટર લાંબી સ્કેલ છે તો એની રેન્જ 0 થી 12 સેન્ટીમીટરની કહેવાશે. હવે વર્નિયર કેલિપર વિશે જોઈએ આપણે. તો વર્નિયર કેલિપરની શોધ ફ્રેન્ચ વિજ્ઞાની પી વર્નિયરે કરી હતી, જેના નામ પરથી એને વર્નિયર કેલિપર્સ તરીકે ઓળખવામાં આવે છે. હવે વર્નિયર કેલિપરનો સિદ્ધાંત. તો સાદા વર્નિયર કેલિપરમાં મિલીમીટરમાં અંકિત મુખ્ય સ્કેલ ઉપર n સરખા વિભાગ ધરાવતો સરકતો વર્નિયર સ્કેલ છે, જે મુખ્ય સ્કેલના n-1 વિભાગ બરાબર રાખવામાં આવે છે. મુખ્ય સ્કેલ એટલે આપણે સિમ્પલ કન્સિડર કરીએ કે આપણી પાસે એક સ્કેલ છે, તો એ એનો મુખ્ય સ્કેલ કહેવાશે. એની ઉપર એક બીજો સરકતો સ્કેલ આપણે રાખીશું જેના પર 9 કાપા હશે, એટલે કે n-1 વિભાગ હશે. તો એ આપણો વર્નિયર સ્કેલ કહેવાશે, જે આપણે આગળ ફિગરમાં જોઈએ. વર્નિયરની લઘુત્તમ માપ શક્તિ તે સ્કેલના એક વિભાગ તથા વર્નિયર સ્કેલના એક વિભાગ
ના તફાવત બરાબર થાય છે. જનરલી વર્નિયર સ્કેલના 10 વિભાગ મુખ્ય સ્કેલના 9 વિભાગ બરાબર થાય છે. અહીં આગળ વર્નિયર કેલિપર્સની ફિગર દર્શાવેલી છે, જેમાં લાંબી મેન સ્કેલ દર્શાવી છે, જેના ઉપર સરકતો વર્નિયર સ્કેલ આપેલો છે. મેન સ્કેલ ઉપર ડિવિઝન 10 છે, જ્યારે વર્નિયર સ્કેલ ઉપર ડિવિઝન 9 છે. બરાબર, જે નીચેની ફિગરમાં વ્યવસ્થિત રીતે આપણે જોઈ શકીએ છીએ. મેન સ્કેલ ઉપર 10 વિભાગ કમ્પ્લીટ થાય, જ્યારે વર્નિયર સ્કેલ ઉપર 9 વિભાગ કમ્પ્લીટ થાય છે. મેન સ્કેલના 9 વિભાગ આપણે લઈએ તો વર્નિયર સ્કેલના એટલા ભાગમાં 10 વિભાગ આવી જશે. વર્નિયરની લઘુત્તમ માપશક્તિની સમજૂતી. ઉપર આપણે ફિગરમાં જોઈ ગયા તે પ્રમાણે અહીં એની ગણતરી આપી છે. લઘુત્તમ માપશક્તિનું ઇક્વેશન છે આપણી પાસે m - v, એટલે કે મેન સ્કેલના ડિવિઝન માઇનસ વર્નિયર સ્કેલના ડિવિઝન. તો 10 વર્નિયર સ્કેલના ડિવિઝન થશે એટલામાં આપણા 9 મેન સ્કેલ ડિવિઝન આવશે. એટલે કે મેન સ્કેલના 9 ડિવિઝન લઈએ તો એટલામાં 10 વર્નિયર સ્કેલના ડિવિઝન આવી જશે. વર્નિયર સ્કેલ એટલે સરકતો સ્કેલ. 10 વર્નિયર સ્કેલ ડિવિઝન બરાબર 9 મીમી થશે, કારણ કે મેન સ્કેલ ડિવિઝન પર માપ આપણું એમએમમાં છે. એક કાપો બરાબર 1 mm, એટલે 9 મેન સ્કેલ ડિવિઝન બરાબર 9 mm અથવા 9 મીમી. તો 10 વર્નિયર સ્કેલ બરાબર 9 mm થાય, તો 1 વર્નિયર સ્કેલ ડિવિઝન બરાબર કેટલા થશે? 0.9 mm. હવે મેન સ્કેલ એટલે કે મુખ્ય સ્કેલ પરનો પ્રત્યેક વિભાગનું મૂલ્ય 1 mm છે, તથા વર્નિયર સ્કેલના દરેક વિભાગનું મૂલ્ય 0.9 mm છે. એટલે આપણું ઇક્વેશન મુજબ સૂત્ર મુજબ લઘુત્તમ માપશક્તિ શું થશે? વર્નિયર સ્કેલની લઘુત્તમ માપશક્તિ, વર્નિયરની લઘુત્તમ માપશક્તિ ઇક્વલ ટુ m - v, મેન સ્કેલ ડિવિઝન માઇનસ વર્નિયર સ્કેલ ડિવિઝન ઇક્વલ ટુ 1 - 0.9 ઇક્વલ ટુ 0.01 સેન્ટીમીટર અથવા 0.1 મીમી. અથવા લિસ્ટ કાઉન્ટને બીજી રીતે મેળવવું હોય તો એના માટેનું સૂત્ર છે m/n. m એટલે મુખ્ય માપપટ્ટીના એક કાપાનું મૂલ્ય, જ્યારે n બરાબર વર્નિયર માપપટ્ટી પરના વિભાગની સંખ્યા. હવે મુખ્ય માપપટ્ટી પરના એક કાપાનું મૂલ્ય કેટલું થશે? 1 થશે, જ્યારે વર્નિયર માપપટ્ટી પરના વિભાગની સંખ્યા 9 થશે. બરાબર છે? 1 થશે, જ્યારે વર્નિયર માપપટ્ટી પરના વિભાગની સંખ્યા કેટલી થશે? 10 થશે. તો 1/10 એટલે 0.1 મીમી. આ રીતે 1 મિલીમીટરના 10મા કે 20મા ભાગ જેટલી લંબાઈ આ સાધનથી માપી શકાય છે. જુદી જુદી લઘુત્તમ માપશક્તિ ધરાવતા વર્નિયર કેલિપર્સ પણ બનાવવામાં આવે છે. હવે વર્નિયરની અંદર પણ ત્રુટિ હોઈ શકે. તો ત્રુટિમાં 0 એરર હોઈ શકે, એટલે કે કોઈ ખામી નથી, અથવા ધન ત્રુટિ હોઈ શકે, અથવા ઋણ ત્રુટિ હોઈ શકે. 3 પ્રકારની એરર હોઈ શકે, જેમાં પ્રથમ છે 0 એરર. 0 એરર એટલે શું? તો વર્નિયર કેલિપર્સના બંને જડબાઓ, જેને આપણે કેપિટલ A અને કેપિટલ B વડે દર્શાવીએ છીએ ફિગરમાં, તો એ બંનેને ભેગા કરતા વર્નિયરનો શૂન્ય કાપો મુખ્ય માપપટ્ટીના શૂન્ય કાપા સાથે સીધી રેખામાં આવે તો વર્નિયરમાં કંઈ જ ખામી નથી, અથવા સાધન ત્રુટિરહિત છે એમ કહી શકાય.
આ સ્થિતિને શૂન્ય ત્રુટિ કહેવામાં આવે છે. સાધનની આ આદર્શ સ્થિતિ છે, એટલે કે સાધનમાં કોઈ પણ એરર નથી, જે અહીં ફિગરમાં દર્શાવી છે. જેમાં જોઈ શકાય છે કે મેઇન સ્કેલનો કાપો અને વર્નિયર સ્કેલનો કાપો બંને સીધી રેખામાં આવે છે, એટલે અહીં આગળ કોઈ પણ ત્રુટિ નથી અને સાધનની આ આદર્શ સ્થિતિ છે. હવે એના પછી બીજી એરર હોઈ શકે ધન ત્રુટિ અને ઋણ ત્રુટિ. તો અન્ય પ્રકારની એરરમાં આપણે બે પ્રકારની ત્રુટિને કન્સિડર કરીશું, ધન ત્રુટિ અને ઋણ ત્રુટિ. અહીં ફિગરમાં પોઝિટિવ એરર એટલે કે ધન ત્રુટિ દર્શાવેલી છે, જે તમે અહીં આગળ જોઈ શકો છો. અહીં આગળ બંને 0 મેચ થતા નથી. મેઇન સ્કેલનો 0 ડાબી બાજુએ છે, જ્યારે વર્નિયર સ્કેલનો 0 એની જમણી બાજુએ છે. એથી આ પ્રકારની ત્રુટિને આપણે ધન ત્રુટિ તરીકે ઓળખી શકીએ. ધન ત્રુટિ એટલે શું? તો વર્નિયર સ્કેલનો શૂન્ય કાપો મુખ્ય માપપટ્ટીના શૂન્ય કાપાની જમણી બાજુએ છે, તો એ ત્રુટિને ધન ત્રુટિ તરીકે ઓળખવામાં આવે છે. આ ત્રુટિને કારણે જે અવલોકન લીધું હોય તે સાચા અવલોકન કરતાં થોડું વધારે નોંધાય છે, કારણ કે 0 આપણો જમણી બાજુએ હતો, જેથી પહેલાંથી એ થોડું રીડિંગ બતાવતું હતું. તેથી જો સાચું અવલોકન મેળવવું હોય તો નોંધાયેલા અવલોકનમાંથી આ ત્રુટિ બાદ કરવી જોઈએ. આ માટે વર્નિયરનો કેટલામો કાપો મેઇન સ્કેલના કયા કાપા સાથે સીધી લીટીમાં આવે છે તે નોંધવામાં આવે છે, અને એ અંક પરથી ત્રુટિ નીચેના સૂત્રથી ગણવામાં આવે છે. એના માટેનું સૂત્ર છે ધન ત્રુટિ = વર્નિયરનો કાપો ઇન્ટુ લઘુત્તમ માપશક્તિ. ફોર એક્ઝામ્પલ, જો વર્નિયરનો ત્રીજો કાપો સીધી લીટીમાં આવતો હોય, સીધી રેખામાં આવતો હોય અને લઘુત્તમ માપશક્તિ 0.01 સેન્ટીમીટર હોય, તો ધન ત્રુટિ = 3 × 0.01 સેન્ટીમીટર = 0.03 સેન્ટીમીટર થાય. પરિણામે નોંધાયેલા રીડિંગમાંથી 0.03 બાદ કરવામાં આવે છે. હવે એ જ પ્રકારની ઋણ ત્રુટિ છે. તો અહીં આગળ તમે જોઈ શકો છો, જે પ્રમાણે આપણે પોઝિટિવ એરરની ફિગરમાં હતું તેના કરતાં ઓપોઝિટ નીચેના વર્નિયર સ્કેલનો 0 જે છે તે ઉપરના મેઇન સ્કેલના 0 કરતાં ડાબી બાજુએ રહે છે. પોઝિટિવ એરરમાં જમણી બાજુએ રહેતો હતો, જેથી એ પહેલાંથી થોડું રીડિંગ બતાવતું હતું, એટલે એ ત્રુટિને આપણે છેલ્લે માઇનસ કરતા હતા. જ્યારે અહીંયા આગળ નેગેટિવ એરર છે, એટલે કે 0 ડાબી બાજુએ છે મેઇન સ્કેલ કરતાં, તો એ ઓછું રીડિંગ બતાવે છે, જેથી આપણે નોંધેલા રીડિંગમાં એટલું રીડિંગ ઉમેરવું પડશે. એટલે આપણે લખવું હોય તો કઈ રીતે લખી શકીએ કે ઋણ ત્રુટિ. તો ઋણ ત્રુટિ માટે જે રીતે આપણે ફિગરમાં જોઈ શકીએ છીએ તે જ રીતે લખવાનું રહેશે કે જો વર્નિયર સ્કેલનો શૂન્ય કાપો મુખ્ય માપપટ્ટીના શૂન્ય કાપાની ડાબી બાજુએ આવે તો તે ત્રુટિને ઋણ ત્રુટિ કહેવામાં આવે છે. આ ત્રુટિને કારણે જે અવલોકન લીધું હોય તે સાચા અવલોકન કરતાં થોડું ઓછું નોંધાય છે. તેથી જો સાચું અવલોકન મેળવવું હોય તો નોંધાયેલા અવલોકનમાં આ ત્રુટિ ઉમેરવી જોઈએ. આ માટે જે પ્રમાણે આગળ જોઈ ગયા એ જ રીતે વર્નિયરનો કેટલામો કાપો મુખ્ય સ્કેલના કયા કાપા સાથે સીધી લીટીમાં આવે છે તે નોંધવામાં આવે છે, અને એ અંક પરથી ત્રુટિ નીચેના સૂત્રથી ગણવામાં આવે છે. જે રીતે આગળ જોયું તે પ્રમાણે ઋણ ત્રુટિ પણ શું થશે? વર્નિયરનો કાપો ઇન્ટુ લઘુત્તમ માપશક્તિ. ફોર એક્ઝામ્પલ, જો વર્નિયરનો ચોથો કાપો સીધી રેખામાં આવતો હોય અને લઘુત્તમ માપશક્તિ 0.01 સેન્ટીમીટર હોય, તો ઋણ ત્રુટિ = 4 × 0.01 સેન્ટીમીટર = 0.04 સેન્ટીમીટર થશે. પરિણામે નોંધાયેલા રીડિંગમાં 0.04
સેન્ટીમીટર ઉમેરવામાં આવે છે. હવે વર્નિયર કેલિપરની રેન્જ. તો રેન્જ જનરલી વર્નિયર કેલિપર માટે 15 સેન્ટીમીટર, 20 સેન્ટીમીટર અને 50 સેન્ટીમીટર છે. એટલે કે વર્નિયર કેલિપર આપણને 0 થી 15 સેન્ટીમીટર સુધીની રેન્જમાં, 0 થી 20 સેન્ટીમીટરની રેન્જમાં, 0 થી 50 સેન્ટીમીટરની રેન્જમાં અવેલેબલ હોય છે. કેટલાક વર્નિયર કેલિપર 25 ટુ 50 સેન્ટીમીટરની રેન્જમાં પણ અવેલેબલ હોય છે. ટૂંકમાં આપણે 0 થી 50 સેન્ટીમીટર સુધીનું માપ જુદા જુદા વર્નિયર કેલિપર્સની મદદથી મેળવી શકીએ છીએ. વર્નિયર કેલિપર દ્વારા અવલોકન લેવાની રીત. તો વર્નિયર કેલિપર દ્વારા અવલોકન લેવું હોય ત્યારે એના માટેના સ્ટેપ્સમાં પ્રથમ સ્ટેપ આપણું આવે છે સાધનની લઘુત્તમ માપશક્તિ તેમજ ત્રુટિ શોધો. એટલે સાધનની લઘુત્તમ માપશક્તિ કેટલી છે તે પહેલાં ડિસાઇડ કરી લેવી અને એની અંદર કોઈ ત્રુટિ છે કે નહીં તે ચેક કરી લેવું. જો ધન ત્રુટિ હશે તો રીડિંગમાંથી એટલું માઇનસ કરવામાં આવશે અને ઋણ ત્રુટિ હશે તો એટલું માપ પ્લસ કરવામાં આવશે, ઉમેરવામાં આવશે. હવે જે પ્રમાણે ફિગરમાં જોઈ શકાય છે એ રીતે નળાકારનો બહારનો વ્યાસ માપવા માટે બે જડબા કેપિટલ બી અને કેપિટલ ડીની વચ્ચે જોબને પકડવામાં આવે છે અને ત્યારબાદ મુખ્ય માપપટ્ટી અને વર્નિયર માપપટ્ટીનું અવલોકન લેવામાં આવે છે. વર્નિયરનું શૂન્ય મુખ્ય માપપટ્ટીના 1.2 અને 1.3 સેન્ટીમીટરની વચ્ચે રહે છે. તો જે પ્રમાણે ફિગરમાં જોયું એ મુજબ મુખ્ય માપપટ્ટી પરનું અવલોકન 1.2 સેન્ટીમીટર દેખાય છે. તો મુખ્ય માપપટ્ટી પરનું અવલોકન 1.2 સેન્ટીમીટર કહેવાશે. હવે વર્નિયરનું અવલોકન લેવા માટે વર્નિયરનો કયો કાપો મુખ્ય માપપટ્ટી પરના કોઈપણ કાપાની સામે આવે છે એ જોવામાં આવે છે. આકૃતિમાં લેફ્ટ હેન્ડ સાઈડથી જોતા વર્નિયરનો પાંચમો કાપો મુખ્ય કાપાની સામે આવે છે. તેથી આ કાપાને લઘુત્તમ માપશક્તિ વડે ગુણતા એટલે પાંચમો કાપો ઇન્ટુ 0.01 લઘુત્તમ માપશક્તિ ઇક્વલ ટુ 0.05 સેન્ટીમીટર થશે. આ માપને મુખ્ય માપપટ્ટીના માપમાં ઉમેરતા કુલ મૂલ્ય મળે છે. એટલે મુખ્ય સ્કેલ પર માપ આપણું હતું 1.2 પ્લસ વર્નિયર સ્કેલનું માપ થશે 0.05 એટલે ટોટલ માપ એ બંનેનો સરવાળો એટલે 1.25 સેન્ટીમીટર થશે. જો ત્રુટિ હોય તો આગળ જોઈ ગયા એ પ્રમાણે સુધારા સાથેનું અવલોકન મેળવવું. વર્નિયર કેલિપરનો ઉપયોગ. વર્નિયરનો ઉપયોગ કરી નક્કર એટલે કે ઘન નળાકારનો વ્યાસ અથવા જાડાઈ, પોલા નળાકારના બહારના તેમજ અંદરના વ્યાસ, કાચની અથવા અન્ય પદાર્થની પાતળી તકતી, નાના પાત્રમાં ભરેલા પ્રવાહીની ઊંડાઈ વગેરે માપી શકાય છે.